આજે આપણે બનાવશું 5 લોટવાળા દૂધીના મુઠિયા ઢોકળા। તો સૌની પહેલા આપણે દૂધીને કટિંગ કરી લઈએ। હવે આપણે દૂધીને છાલ ઉખેડી લઈએ। દૂધીની છાલ ઉખેડી લીધી છે। હવે આપણે દૂધીને ખમણી લેશું। આ છે આપણા ઢોકળાનો મસાલો। સૌની પહેલા આપણે જે દૂધી ખમણી હતી એ લઈ લીધું છે। હવે એમાં આપણે નાખીશું ઘઉંનો લોટ, ચણાનો લોટ, રાગીનો લોટ, ચોખાનો લોટ, બાજરીનો લોટ, સૂકી હળદર, લાલ તીખું મરચું પાવડર, ધાણા જીરું પાવડર, જરૂર પૂરતી હિંગ, જરૂર પૂરતું મીઠું, વ્હાઈટ તલ, વરિયાળી। હવે આપણે એમાં ઉમેરીશું લીલી મેથી, લીલા ધાણા, આદુ અને મરચાની બનાવેલી પેસ્ટ, અને જરૂર પૂરતી ખાંડ નાખીશું। હવે થોડુંક મિશ્રણ મિક્સ કરી લેશું। થોડુંક આ રીતના મિક્સ કરી લઈએ એટલે થોડોક ઘઉંનો લોટ નાખીશું અને એની ઉપર તેલ નાખીશું। હવે એમાં નાખીશું ભજીયાના સોડા। જે ભજીયામાં આપણે નાખીએ એ સોડા જ આપણે એમાં નાખીશું। જરૂરિયાત પૂરતું લીંબુ ઉમેરીશું। આપણે બધોય મસાલો નાખી દીધો છે। હવે આપણે આ બધું મિક્સ કરી લેશું। હવે એમાં જરૂરિયાત પૂરતું પાણી નાખીશું અને લોટને વ્યવસ્થિત મિક્સ કરીને બાંધી લેશું। હવે લોટમાં તેલ નાખીશું। હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેના રોલ કરી લેશું। હવે આપણે રોલને ઢોકળિયામાં બાફવા મૂકી દઈશું।
10 થી 15 મિનિટ માટે આપણે ઢોકળિયું બંધ કરીને બફાવા દેશું. સરસ રીતના રોલ બફાઈ ગયા છે. હવે આપણે એને થાળીમાં કાઢી લેશું. થોડાક ઠંડા પડી ગયા છે. હવે આપણે એના ટુકડા કરી લેશું. ટુકડા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં તેલ લેશું. તેલ થોડુંક આવી જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, આખું જીરું નાખીશું અને થોડીક હિંગ નાખીશું. લીલો લીમડો નાખીશું અને તલ નાખીશું. અને આપણે જે ટુકડા કર્યા હતા એ ટુકડા પણ એમાં ઉમેરીશું અને સરસ રીતના મિક્સ કરી લેશું. ઢોકળા મિક્સ થઈ ગયા છે. હવે આપણે એમાં લીલા ધાણા નાખીશું. તો મિત્રો તૈયાર છે આપણા 5 લોટવાળા દૂધીના મુઠિયા ઢોકળા. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.